ધોરણ 9ની અંદર આપણે છેલ્લે જે છે પાઠ નંબર 9 જે છે એ પૂર્ણ કર્યો હતો, બરાબર। આજે આપણે પાઠ નંબર 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 તેના વિશે આપણે સમજવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે 13મો પાઠ જે ભણ્યા હતા ને એની અંદર નામ પાઠનો સેમ હતું ને, આ જ હતું, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 હતું। અહીંયા શું થઈ જાય છે 2। પહેલા પાઠ 13મા પાઠની અંદર આપણે શું સમજ્યા હતા કે ભારતનું સ્થાન કેટલામું છે, બરાબર। આપણી મુખ્ય ભૂસ્તરીય રચના કઈ રીતે બની, ભારતનું સ્થાન કેવું હતું તેના વિશે આપણે સમજ્યા હતા, બરાબર। ભારત નિર્માણ જે છે કઈ રીતે થયું, કેમાંથી છૂટવા પડ્યા, ઓલી ભૂસ્તરીય બધી પ્લેટો વિશે સમજ્યા હતા। આ પાઠની અંદર થોડુંક વિશેષતા દર્શક જે છે એ નવું જે છે એ ભૂપૃષ્ઠની અંદર અને ભારતનું સ્થાન અને ભૂસ્તરીય રચના વિશે આવશે, બરાબર। તો આપણે પાઠ નંબર 14 જે છે એની શરૂઆત કરી। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 14, બરાબર। સૌથી પહેલાં આપણે અહીંયા જે ચિત્ર આપેલું છે તેને જોઈએ અને ઉપરનું સમજીએ કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને જે છે ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે, બરાબર। અને તેની અંદર જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે। સૌથી પહેલાં પ્રશ્ન પૂછાય કે ભૂપૃષ્ઠની અંદર કોનો સમાવેશ થાય છે, તો તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આ બધાનો સમાવેશ કેમાં થઈ જાય છે, ભૂપૃષ્ઠમાં થાય છે। ત્યાર પછી અહીંયા આપણને કેટલાક ચિત્ર અંદર જો અલગ અલગ નામ આપેલા છે ભૌગોલિક, બરાબર, તે આપણે વિગતવાર જે પાઠમાં આવતા ત્યારે સમજતા જઈશું। અહીંયા પર્વતમાળા, પછી હિમનદી, તળેટી, કોતર, ટેકરીઓ, ખીણ, ઉચ્ચ પ્રદેશ, સહાયક નદી, બરાબર, ભૂસીર, આ બધા જે શબ્દો જે છે આપણે જેમ પાઠ આગળ વધતો જશે તેમાં આપણે સમજતા જઈશું, બરાબર। ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે, બરાબર। કેના આધારે કહે છે, તો ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે। તો ચાલો ધ્યાન આપજો એની અંદર। તો એના આધારે જે છે એ આપણે 5 પ્રકાર પડે છે। ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે કેટલા પ્રકાર પડે છે, 5 પ્રકાર પડે છે। સૌથી પહેલો પ્રકાર જે છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ત્યાર પછી બીજો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથું તટીય મેદાનો, એટલે તટીય મેદાનો કેની અંદર આવશે, દરિયા કિનારાના મેદાની પ્રદેશો, બરાબર। અને પાંચમું જે શું આવશે, દ્વીપ સમૂહ। પહેલું શું કીધું, ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથું તટીય મેદાનો અને પાંચમું દ્વીપકલ્પીય અથવા દ્વીપ સમૂહ, બરાબર। ચાલો હવે આ નકશો તમે ખાસ જોઈ લેજો, એની અંદર પણ આપણે જે સમજવાના છીએ તેના વિશે આખું આપેલું છે, તો આપણે નકશાની વારંવાર જરૂર પડશે। તો સૌથી પહેલાંમાં આવે છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બરાબર। નકશામાં તમને જો દેખાડું, આ જે વિસ્તાર જે છે એ આખો જે છે શું આવે છે, ઉત્તરનો પર્વતીય, જે કોફી રંગનું જે છે નકશાની અંદર, એ કયો પ્રદેશ છે, ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે। તો આપણે તેના વિશે સમજીએ। ભારતનો આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે। તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે, બરાબર। કેટલી કીધી એની, 2400, પશ્ચિમથી પૂર્વ દિશામાં 2400 કિમી લંબાઈ પથરાયેલી હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે। તે ચાપ આકાર ધરાવે છે। હવે સમજો, પહેલાં હું કીધું, મેં હમણાં કીધું વારંવાર નકશાની જરૂર પડશે, બરાબર। અહીંયાથી લઈને આ જે છે આ બાજુ જે આવે તે પર્વતીય પ્રદેશ, આટલો જે વિસ્તાર જે છે એની લંબાઈ કેટલી કહે છે, 2400 કિમીની વાત જે છે એ કરે છે, બરાબર। અને આ 2400 કિમી જે છે એની અંદર આ જે કઈ પર્વતમાળા કહેવાય છે, આ બધી હિમાલયની જે છે એ પર્વતમાળા જે છે એ કહેવામાં આવે છે। ત્યારબાદ સમજીએ કે તેની પહોળાઈ 240 કિમીથી 320 કિમી વચ્ચે વધઘટ થાય છે, બરાબર। એની પહોળાઈ જે છે એ કેટલી કીધી, 300, અમુક જગ્યાએ 240 હોય, તો અમુક જગ્યાએ કેટલી હોય, 320 હોય, એના વચ્ચે શું થાય છે, વધઘટ થાય છે। હિમાલય કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે। ખાસ સમજો, હિમાલય જે છે કોઈ એક આમ પર્વત નથી,
બરાબર, શું કીધું? પરંતુ અનેકવિધ પર્વત શ્રેણીનું સંકુલ છે, એમ કન્ટિન્યુ શું આવેલા છે? પર્વતો જ આવેલા છે, આવું એક સંકુલ છે. એટલે બધા ભેગા મળીને જે છે હિમાલયનું શું કરે છે? નિર્માણ કરે છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. બરાબર, ક્યાંથી શરૂ થાય છે? પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સુધી પહોંચે છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીર ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે. હવે તમને આ નકશામાં સમજી લઈએ કે ક્યાંથી શરૂઆતની વાત કરે છે. આ બાજુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન આ બાજુ આવ્યું. બરાબર, તો અહીંયાથી જે પર્વત શ્રેણી શરૂ થાય છે, સૌથી પહેલાં કોણ આવે? અફઘાનિસ્તાન. બરાબર, અફઘાનિસ્તાન પછી અહીંયા શું આવશે? ભારત, આખું ભારતનું આવી જાય વિષય. પછી અહીંયા નેપાળ, બરાબર, પછી ભૂતાન અને છેલ્લે અહીંયા શું આવે છે? મ્યાનમાર. એટલે અહીંયા સુધી પર્વતમાળા જે છે, હિમાલયની પર્વતમાળા આવેલી છે. અને ઉત્તરમાં એનો વ્યાપ ક્યાં છે? અહીંયા જો તિબ્બત આવ્યું, તિબ્બત સુધી છે. અને આ બધો જે છે એ કોનો ભાગ છે? તો જે પામીર ગ્રંથિ, જે પામીર નામની પર્વતમાળા જે છે એનો જ આ જે છે એ હિમાલયની પર્વતમાળા જે છે એમાં જ આવેલી છે, અથવા એનો જ ભાગ છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં શું કીધું ભાઈ? કે ઉત્તરનો જે મેદાની પ્રદેશ, પર્વતીય પ્રદેશ જે છે એ એક પ્રાકૃતિક પ્રદેશ છે. 2400 કિમી એની લંબાઈમાં પથરાયેલી એ હિમાલયની પર્વતમાળા કહેવામાં આવે છે. ચાપ આકાર, આમ જે આકાર પડે ને, બરાબર, એ કયો આકાર કહેવાય? ચાપ આકાર કહેવાય. ત્યાર પછી 240થી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે. કોઈ એકાકી પર્વત નથી, પણ પર્વત શ્રેણી શું છે? સંકુલ છે. અને પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા ક્યાં ક્યાં ફેલાયેલી છે? ભારત, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સુધી જે છે એ પહોંચે છે. હવે ખાસ સમજો કે સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના કેટલા વિભાગ પડે છે? તો બે વિભાગ પડે છે. એમાં કયા કયા બે વિભાગ? પહેલો વિભાગ ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું પૂર્વ હિમાલય. નકશામાં જોઈ લઈએ. જો આ જે છે એ ઉત્તરનું જે છે એ પર્વતીય પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર, અહીંયાથી લઈ અહીંયા સુધી. અને આ જે છે એ શું કહેવામાં આવે છે? પૂર્વનો પર્વતીય પ્રદેશ. આ ઉત્તરનો અને આ કઈ બાજુનો? પૂર્વનો મેદાની પ્રદેશ. હવે આપણે એની અંદર સમજીએ તો સૌથી પહેલાં એ બે ભાગ પડતા હતા. બરાબર, એમાં ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ આપણે સમજીએ. આ પ્રદેશ એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો આવ્યા છે, જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. ચાલો સમજી લઈએ. શું કહે છે અહીંયા? કે ઉત્તરનો જે હિમાલય પ્રદેશ જે છે એની અંદર એકબીજાને સમાંતર હોય તેવી કેટલી પર્વતમાળા આવેલી છે? 3 પર્વતમાળા આવેલી છે. બરાબર, આ રીતે કેટલી પર્વતમાળા આવેલી છે? 3 પર્વતમાળા આવેલી છે. તો એકબીજાને સમાંતર જે છે એવી કેટલી ગિરિમાળા આવેલી છે? 3 ગિરિમાળા આવેલી છે. આ સૌથી પહેલાં જે કહે છે ને બૃહદ હિમાલય, બરાબર, આ જે છે પહેલી હારમાળા, આ બીજી હારમાળા, નીચે કઈ આવે? ત્રીજી હારમાળા આવે. તો બૃહદ હિમાલય જે છે એમાં સૌથી ઊંચા શિખરો 40થી જે શિખરો આવેલા છે એ બધાની ઊંચાઈ કેટલી છે? 7000 મીટર કરતાં વધુ છે. જો આ બધા અહીંયા જે પર્વતો જે છે એની ઊંચાઈ કેટલી છે? 7000 મીટર કરતાં વધુ છે. જો કે જેમાં 40થી વધુ શિખરો આવેલા છે અને જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ, જે 8848 મીટર ઊંચું છે. બરાબર, માઉન્ટ એવરેસ્ટ છે તેની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર ઊંચું જે છે. આ ખાસ યાદ રાખજો, તમને પૂછાશે. બરાબર, કે સૌથી જાણીતું શિખર કયું છે? સૌથી ઊંચું શિખર કયું? તો માઉન્ટ એવરેસ્ટ. એની ઊંચાઈ કેટલી? 8848. ક્યાં આગળ આવેલું છે? તો તે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. અને તિબ્બતમાં તેને સાગર મથા પણ કહેવામાં આવે છે.
બરાબર, તિબ્બતમાં તેને શું કહેવામાં આવે છે? સાગરમથા કહે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, બીજા કયા છે અન્ય પ્રખ્યાત શિખરોમાં? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. બરાબર, તો ભારતનું પૂછાય તો કયું આવશે? કેટુ. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. દુનિયાનું પૂછાય તો માઉન્ટ એવરેસ્ટ. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે, જે પૈકી બૃહદ હિમાલયમાં, જે આગળની ઉપરની કીધી ને આ રીતે, એ બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે. પર્વત હોય એની ઉપર જે આમ ગોળાકાર જે રસ્તો હોય ને એને શું કહેવામાં આવે છે? ઘાટ કહેવામાં આવે છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માન સરોવર ક્યાં આગળ આવેલું છે? ચીનમાં. બરાબર, એ પણ કઈ હારમાળામાં આવેલું છે? તો બૃહદ હારમાળામાં આવેલું છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં ફરી વખત સમજીએ ઉત્તરનો હિમાલય પ્રદેશ, એમાં સૌથી પહેલાં જે બૃહદ હિમાલય જે છે આવી હતી હારમાળા, એ ફરી વખત સમજી લઈએ કે ભાઈ આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળા આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા જે છે એને બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો આવેલા છે. કેટલા શિખરો આવેલા છે? 40થી વધુ. બરાબર, અને જેમની ઊંચાઈ કેટલી છે? બધાની 7000 મીટર કરતાં વધુ છે. જેટલા પર્વતો આવેલા છે એ બધાની ઊંચાઈ કેટલી છે? 7000 મીટર કરતાં વધુ. તેમાં સૌથી વધુ જાણીતું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ. બૃહદ હિમાલયમાં બરાબર સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ, જે 8848 મીટર ઊંચું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી? 8848 મીટર. અને ક્યાં આગળ આવેલું છે? તો નેપાળ ચીનની સરહદે આવેલું છે. અને તેને તિબ્બતમાં સાગરમથા પણ કહેવામાં આવે છે. તિબ્બતમાં શું કહે છે? સાગરમથા. બરાબર. અન્ય પ્રખ્યાત શિખરોમાં કયું આવે છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, અથવા એને શું કહેવાય છે? કેટુ, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. પૂછાય ભારતનું સર્વોચ્ચ શિખર કયું? તો કયું આવશે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. અને દુનિયાનું પૂછાય તો માઉન્ટ એવરેસ્ટ. કેટલી ઊંચાઈ? 8848. બરાબર. અને બીજું શું આવેલું છે? તો બૃહદ હિમાલયની અંદર જેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. બરાબર. પવિત્ર યાત્રાધામ ગણાતું માન સરોવર આમ ક્યાં આવ્યું? ચીનમાં. પણ એ આ હારમાળામાં આવેલું છે. કઈ હારમાળામાં? બૃહદ જે છે ગિરિમાળા કીધી તેની અંદર. બરાબર. ચાલો, અહીંયા આટલું જાણવું ગમશે. એમાં સમજીએ કે ભાઈ અમુક જે ઉચ્ચ પ્રદેશો પર્વતો આપેલા છે કે માઉન્ટ એવરેસ્ટ 8848 મીટર, કેટુ એને કહેવાય માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8611, કાંચનજંગા 8598 મીટર, મકાલુ 8481 મીટર, ધવલગીરી 8198 મીટર અને છેલ્લે અન્નપૂર્ણા 8070 મીટર. તો સૌથી ઊંચું પર્વત કયો આવે છે? 8848 મીટર. પછી કોણ આવે છે? કેટુ 8611 મીટર જે છે એનો સમાવેશ છે એ થાય છે. બરાબર. આ ભારતનું સૌથી ઊંચું અને ઉપરનું જે છે એ કયું છે ભાઈ? દુનિયાનું સૌથી ઊંચું શિખર જે છે એ કોનો સમાવેશ થાય છે? માઉન્ટ એવરેસ્ટ છે તેનો સમાવેશ થાય છે. બરાબર. ચાલો, અને ઘણી વખત તમે જોવા જાઓ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ તમને ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન પૂછાય. બરાબર. તો એનું તમને એક સૂત્ર કહું, તમને યાદ રહી જાય. જો કયું યાદ રાખવાનું છે? મા કે કામ કર. મા કે કામ કર. બરાબર. મા કે કામ કર ધવલ. હું નામે આખાનું ધવલ. તો તને અન્ન મળશે. બરાબર. મા કોને કહે છે? ધવલને. તો તને મળે. હવે એ સમજો ખાસ. સૂત્ર એટલે શું કામ તમને યાદ રહી જાય એટલા માટે, લખવા નથી કાંઈ. મા ઉપરથી શું બને? માઉન્ટ એવરેસ્ટ. મા કે ઉપરથી કેટુ, કા ઉપરથી કાંચનજંગા, મ ઉપરથી મકાલુ, કર જે છે એ એનું કાંઈ બનતું નથી પણ આપણે મૂકેલું છે. પછી ધવલ ઉપરથી ધવલગીરી અને છેલ્લે હું શબ્દ કયો કીધો મેં? અન્ન મળશે. તો હું લખવાનું? મા કે કામ કર ધવલ, તો તને શું મળશે? અન્ન મળશે. પરીક્ષામાં તમારે કાંઈ આવું લખવાનું નથી. ખાસ યાદ રાખજો. આ તો તમને યાદ રહી જાય એટલા માટે મેં તમને આવું સૂત્ર કીધું. બધાનો પહેલો અક્ષર લઈ લેવાનો.
બરાબર. એટલે તમને જે છે ક્રમમાં તમને યાદ રહી જાય ને ભવિષ્યમાં આવી પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામની જે આવે ને તલાટી મંત્રી ને બિન સચિવાલયની બધી એક્ઝામ, તો એની અંદર આવા ક્રમમાં જે છે એ ગોઠવવાના કે ઊંચાઈ પ્રમાણે, તો તમને યાદ રહે. પણ આપણે અત્યારથી એવું શીખીએ કે ભવિષ્યમાં તમને ઉપયોગી સાબિત થાય. બરાબર. તો આપણે સૌથી પહેલાં જે છે એ હારમાળા કઈ સમજ્યા હતા, નકશાની અંદર તમને દેખાડી દઉં. બરાબર. સૌથી પહેલાં જે હારમાળા હતી એ કઈ હતી, આ જે છે એ બૃહદ. બરાબર. હવે કઈ હારમાળા સમજવાની છે આપણે, બીજી હારમાળા જે છે એ સમજવાની છે. બરાબર. ચાલો તો એની અંદર આપણે જોઈએ બીજી હારમાળા જે છે તેની અંદર બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય શ્રેણી છે કહેવામાં આવે છે. પહેલી કઈ આવે બૃહદ, અને એની નીચે જે હારમાળા આવેલી છે એને શું કહેવામાં આવે છે, મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય છે એ કહેવામાં આવે છે. આશરે 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીરપંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. ઓલાની કેટલી હતી, 240થી 300 ને બરાબર 20થી 40 વચ્ચે જે છે એ વધઘટ થતી હતી. અને આની શું વાત કરે છે, આશરે 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી હારમાળામાં કેટલું કઈ કઈ કીધું, પીરપંજાલ, મહાભારત અને નાગટીબા જેવી ગિરિમાળાઓ જે છે એ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. ગિરિમથકો એટલે આપણે કેમ ગુજરાતની અંદર કયું આવેલું છે એકમાત્ર ગિરિમથક, સાપુતારા છે ને, સાપુતારા ને આ બધા હરવા ફરવા માટે જાય છે. તો આવી રીતે જે મધ્ય હિમાલય જે છે ત્યાં આગળ આવા ગિરિમથકો વિકસ્યા છે, અને આ દેશ વિદેશના પ્રવાસીઓ જે છે એ ત્યાં આગળ જે છે એ મનોરંજન માણવા માટે જતા હોય છે, હરવા ફરવા માટે જતા હોય છે. જેમ કે જો કેવા કેવા ગિરિમથકો, તો ડેલહાઉસી, પછી ધર્મશાલા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે જેવા હું આવેલા છે, ગિરિમથકો આવેલા છે. ઉપરાંત ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો પણ આવેલા છે. બરાબર. કુલ્લુ, કાગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. કયા કયા કીધા, કુલ્લુ, કાગડા અને કાશ્મીર. બરાબર. ચાલો, બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય પર્વતની હારમાળા કહેવામાં આવે છે. આશરે 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીરપંજાલ, પછી મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળા આવેલી છે. કઈ કઈ કીધી, પીરપંજાલ, મહાભારત અને નાગટીબા. પછી શું કહે છે, મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. બરાબર. કયા કયા ગિરિમથકોની વાત કરે છે, તો એની અંદર આવશે ડેલહાઉસી, ધર્મશાલા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. પછી કયા કયા યાત્રાધામ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા શું છે, યાત્રાધામો જે છે એ આવેલા છે. બરાબર. ત્યાર પછી કુલ્લુ, કાગડા અને કાશ્મીર આ વિભાગના અત્યંત પ્રાકૃતિક રમણીય એવા ખીણ પ્રદેશો છે, જ્યાં આપણે જે કુલ્લુ મનાલી કહીએ છીએ, બરાબર, ફરવા માટે જવામાં આવે, તો કાશ્મીરની અંદર એવા ઘાસ ઉગી નીકળ્યું હોય, નદીના ઝરણા જતા હોય તેવા ઉત્તમ પ્રકારના પ્રાકૃતિક ખીણ પ્રદેશો ત્યાં આગળ આવેલા છે. બરાબર. અને દેશ વિદેશના પ્રવાસીઓ ત્યાં આગળ આવતા હોય છે. ચાલો, ત્યાર પછી ત્રીજી હારમાળા જે છે એ વધુ ક્યાં આગળ આવેલી છે, દક્ષિણમાં આવેલી છે. પહેલી કઈ કીધી હતી, બૃહદ, પછી મધ્ય હિમાલય, અને ત્રીજી હારમાળા જે છે એ કઈ આવશે, શિવાલિકની અથવા એને બાહ્ય હિમાલય. ખાસ સમજો, ભૂલ ન ખાતા. બરાબર. પહેલી કઈ કીધી, બૃહદ, બીજી શિવાલિક, બીજી મધ્ય હિમાલય, ને ત્રીજી કઈ આવશે, બૃહદ હારમાળા જે છે એ આવશે. તમે જો આ નકશાની અંદર જુઓ તો સૌથી ઉપરની જે કઈ આવે, બૃહદ, પછી કઈ આવશે, મધ્ય હિમાલય, અને છેલ્લે જે આવે કઈ આવે, શિવાલિકની આવે. બરાબર. ચાલો, તો આપણે સમજીએ. ત્રીજી હારમાળા જે છે વધુ દક્ષિણમાં આવેલી છે. શિવાલિક જે છે એ
બાહ્ય હિમાલય નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે, બરાબર. શિવાલિક પર્વતમાળા જે છે એનો વ્યાપ વધુ ભારતમાં છે. આ પ્રશ્ન પૂછાય કે કઈ ગિરિમાળાનો વધુ ભાગ ભારતમાં આવેલો છે, તો શિવાલિક અથવા બાહ્ય હિમાલયનો ભાગ છે વધુ ભારતમાં આવેલો છે. તે 10 થી 15 કિમી પહોળાઈ ધરાવે છે. પહોળાઈ કેટલી છે? 10 થી 15 કિમી. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી, પહેલાંમાં જો કેટલું આવતું હતું? 7000 મીટર ઊંચાઈ ધરાવતું હતું. બીજી હારમાળામાં ઓછી ઊંચાઈવાળા, બરાબર, મધ્યમ સ્તરની. અને અત્યારે જે છે સરેરાશ શિવાલિકની અંદર 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલાક વિશિષ્ટ ખીણ પ્રદેશોની રચના થઈ છે. કેવા ખીણ પ્રદેશો? તો તે કંકર, પથ્થરો અને જાડા કાપથી ઢંકાયેલી રહે છે અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે, બરાબર. કે ભાઈ કોઈ પણ આવો ખીણ પ્રદેશ હોય તો એ ખીણ પ્રદેશમાં નદીના ધોધ પડતા હોય અને કાળક્રમે જે છે એ ખીણ કેવી થઈ જાય? આમ બુરાઈ જાય, બરાબર. એની અડધી જે છે એ બુરાઈ જાય અને જે રચના થાય છે એને શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે. તો જો જેમ કે દેહરાદૂન, પાટલીદૂન ને કોથરીદૂન, તમે જો બે પર્વતો વચ્ચે આ રીતે જગ્યા હોય છે ને, તો આ ખીણ પ્રદેશો હોય તો આ ખીણ પ્રદેશ ધીમે ધીમે કરતાં કેવા થઈ જાય? બુરાતા જાય. અને આ બુરાતા જાય જે છે એને શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે, બરાબર. જેમ કે દેહરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન. ચાલો ફરી વખત સમજીએ ત્રીજી હારમાળા. ત્રીજી હારમાળા જે છે એ વધુ દક્ષિણમાં આવેલી છે, બરાબર. જે શિવાલિકના નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ક્યાં આગળ આવેલો છે? ભારતમાં છે. તે 10 થી 15 કિમી પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટરની ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણની રચના થઈ છે. તે કંકર, પથ્થરો અને જાડા કાપથી ઢંકાયેલી રહે છે. કાકરા પથ્થર અને જાડા કાપથી. અને સ્થાનિક ભાષામાં તેમને શું કહેવામાં આવે છે? દૂન કહેવામાં આવે છે. દેહરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન. દેહરાદૂન, પાટલીદૂન અને કોથરીદૂન, બરાબર. ચાલો ત્યાર પછી કયો આવે છે? હવે પૂર્વ હિમાલય. એની પછી કયો ટોપિક આવે છે? પૂર્વ હિમાલય. એની અંદર ધ્યાન આપજો. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે, બરાબર. નકશામાં હજી એક વખત તમને દેખાડી દઉં છું પૂર્વ હિમાલય જે છે એ ક્યાં આગળ આવેલો છે, જે તમને ખ્યાલ રહે, બરાબર. આ કયો હિમાલય છે? આપણે અત્યારે લગીને કેવું સમજ્યા? ઉત્તરનો હિમાલય સમજ્યા. હવે કયો સમજવાનો છે? પૂર્વ દિશામાં આવેલા હિમાલય વિશે આપણે સમજવાનું છે. ચાલો ધ્યાન આપજો એની અંદર. તો પૂર્વ હિમાલય જે છે એની અંદર આ બધા એની હારમાળા જે છે ડુંગરાની ઊંચાઈ કેવી છે? ઓછી ધરાવે છે, બરાબર. એટલી બધી ઊંચાઈ નથી. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે. ઊંચી ઊંચી શું આવેલી છે? ટેકરીઓ. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળા સ્વરૂપે જ ફેલાયેલી છે. બહુ કન્ટિન્યુ એટલી બધી હારમાળા નહીં, પણ કેવી બે પર્વત આવેલી હોય, પછી સમથળ જમીન હોય, પાછી 2-3 ટેકરીઓ આવેલી હોય, તો નાના હારમાળા સ્વરૂપે ફેલાયેલી છે. હવે આ નામ યાદ રાખવાના છે, પ્રશ્ન પૂછાશે મોસ્ટ ટાઈમ પી, બરાબર. તેમાં પતકાઈ નામની ટેકરી છે એ ક્યાં આગળ આવેલી છે? અરુણાચલમાં. પતકાઈ નામની ટેકરી ક્યાં આવી? અરુણાચલમાં. નાગા ટેકરી ક્યાં આગળ આવી? નાગાલેન્ડમાં. એના નામ ઉપરથી, નાગા ઉપરથી નાગાલેન્ડ. લુસાઈ એને કહેવાય મિઝો, બીજું નામ. તો લુસાઈ ટેકરી ક્યાં આગળ આવેલી છે? મિઝોરમમાં આવેલી છે. ભૂલ ન ખાય કે ભાઈ પૂર્વ હિમાલયમાં શું આવેલી છે? ટેકરીઓ આવેલી છે, બરાબર. આ ટેકરીઓ જે છે એમાં પતકાઈ ટેકરી ક્યાં આગળ? અરુણાચલ પ્રદેશમાં. નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં. લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદે આવેલી છે, બરાબર. ભારત જે છે એની કઈ સરહદે? પૂર્વ સરહદે આવેલી છે. અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા હારમાળા સાથે છે. એટલે આ જે પૂર્વમાં જે ટેકરીઓ આવેલી છે એ ક્યાં આગળ આવેલી છે? તો મ્યાનમારની જે આરાકાન યોમા હારમાળા જે છે એની સાથે જોડાયેલી છે. ત્યાર પછી હજી ટેકરી નામ આવે છે ગારો, ખાસી અને જેનિતિયા. આ ત્રણેય ટેકરીઓ જે ક્યાં આગળ આવેલી છે? મેઘાલયમાં. જો નામ આવશે, બરાબર. ગારો, ખાસી અને જેનિતિયા ટેકરી ક્યાં આગળ આવેલી છે? મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે, બરાબર. આ જંગલોના પ્રદેશો હોવાના કારણે
ત્યાં સડક માર્ગો કે રેલ માર્ગનો વિકાસ કેવો થયો છે? ઘણો જ ઓછો થયો છે. બરાબર. ત્યાં ચારે બાજુ આવેલા છે પર્વત, એટલે ત્યાં વરસાદ કેવો પડે? વધુ પડે છે. અને અત્યંત ગીચ જંગલો આવેલા છે. જંગલો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગ કે રેલ માર્ગનો એટલો બધો વિકાસ થયો નથી. તો પૂર્વ હિમાલય વિશે પણ આપણે સમજી લઈએ ફરી વખત કે ભાઈ હિમાલયના પૂર્વ ભાગની હારમાળ ઊંચાઈ કેવી છે? ઓછી છે. મોટા ભાગે શું છે? ટેકરીઓ આવેલી છે, ટેકરી તરીકે પ્રખ્યાત છે. એમાં પતકાઈ ક્યાં આગળ? અરુણાચલમાં. નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં. લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. અને આ બધાનું અનુસંધાન કેના છે? મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા હારમાળા સાથે છે. ત્યાર પછી શું કહે છે? ગારો ખાસી અને જેનિત્યા ટેકરીઓ ક્યાં આગળ આવેલી છે? તો આ ત્રણેય ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. બરાબર. તો આ કયો હિમાલય થઈ ગયો? પૂર્વ હિમાલય. તો આજે આપણે એટલું રાખીએ અને આજના દિવસની અંદર આપણે કેટલું સમજ્યા? સૌથી પહેલાં તો આપણે ભૂપૃષ્ઠના અંદર કેટલા પ્રદેશો પડે છે? 5 પ્રદેશો પડે છે. બરાબર. અને 5 પ્રદેશોની અંદર સૌથી પહેલાં શું આવે છે? ઉત્તરનો પર્વતીય પ્રદેશ. એના કેટલા ભાગ પડે છે? તો 2 ભાગ પડે. એક ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ અને બીજું કયું કીધું? પૂર્વ હિમાલય. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ છે એમાં કેટલી ગિરિમાળા આવેલી છે? 3 ગિરિમાળા આવેલી છે. પહેલી ગિરિમાળા કઈ? બૃહદ હિમાલય. પછી વચ્ચે કયું આવશે? મધ્ય હિમાલય. બરાબર. અને છેલ્લે જે છે એ આવશે શિવાલિકની ટેકરીઓ. આ રીતે 3 ભાગ જે છે એ પડે છે. એમાં બીજું કયું યાદ રાખવાનું છે કે સૌથી જાણીતું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ 8848. અને ભારતનું કયું? તો ભારતનું યાદ રાખજો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. બરાબર. અને બીજો ભાગ આપણે કેના વિશે સમજ્યા હતા? પૂર્વ હિમાલય વિશે આપણે સમજ્યા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે જે છે એ લેક્ચર જે છે એ જોઈ લેજો. બરાબર. જે તમને યાદ રહી જાય. હવે પછીનો ટોપિક જે છે બીજો ભાગ ને એ બધું એ આપણે આની પછીના લેક્ચરની અંદર સમજશું. અસ્તુ. આભાર.